નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 4 પ્રસારમાન, જેમાં આપણે લાસ્ટમાં વિભાગ ડી નો અભ્યાસ કર્યો. ત્યાર પછી વિભાગ A ની અંદર જો દાખલા નંબર 1 વિભાગ A માં આપણે પહેલા દાખલાનો અભ્યાસ કરવાનો છે. ચાલો જો વિભાગ B માં દાખલા નંબર 1 હવે જો તો કે પહેલો જે દાખલો છે, ભાષાની 50 ગુણની જોડણી કસોટીમાં 30 વિદ્યાર્થીએ મેળવેલા ગુણનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તો આવૃત્તિ વિતરણનું સરેરાશ વિચલન શોધો. તમને માહિતી આપી છે વર્ગ અને આવૃત્તિ 1. તમારા દાખલામાં શોધવાનું છે સરેરાશ વિચલન. તો કે જો આ દાખલો તમને સમજાવી દઉં છું. તમારે આ દાખલો હોમવર્ક ની અંદર કરવાના છે. 1 થી તે 4 દાખલા, તમે 4 દાખલાની સમજૂતી અને હું તમને આપી દઉં છું. હવે જો અહીંયા તમારે શું કરવાનું થશે, ગુણ અને 1. તો અહીંયા જે વર્ગ આપ્યા છે અને એક છે તમને આવૃત્તિ, એનો સરવાળો કરી એને કહેવાય n. જે આવૃત્તિનો સરવાળો થાય તે. ત્યાર પછી તમારે ત્રીજું કોલમ બનાવવાનું x, એટલે કે મધ્ય કિંમત. પછી સરેરાશ વિચલન શોધવું છે. સરેરાશ વિચલનનું સૂત્ર શું થાય, તો કે md બરાબર વર્ગીકૃતમાં વર્ગ કરે તે સૂત્ર આધારે સિગ્મા 1 માનાંકમાં x - x બાર છેદમાં n. આ સૂત્ર થશે. તમે x નું ખાનું બનાવશો, પછી તમારે મધ્ય સૂત્ર બનાવશો fx અને સરવાળો કરશો એટલે મધ્યકનું સૂત્ર શું થાય, x બાર બરાબર સિગ્મા fx ના છેદમાં n. એટલે તમારે ખાના કેવી રીતે બનાવવું, વર્ગનું, બીજું આવૃત્તિ છે એ નીચે લખી નાખો, ત્રીજું બનાવીએ મધ્યક, એટલે કે આની શોધવાની મધ્યક. તો આપણે કયા શોધવું છે, મધ્યક. તો મધ્યકનું સૂત્ર આપણે વાપરીએ fx ના છેદમાં n, એટલે કે 1 આ બેનો કરવાનો ગુણાકાર, એનો કરવાનો સરવાળો. પછી વિચલન તો પહેલું બનાવવાનું x - x બાર માનાંક જે મધ્યક આવ્યો એ x જે છે એમાંથી બાદ કરતું જવાનું અને પછી ખાનું બનાવવાનું 1 માનાંકમાં x - x બાર. આનો અને આનો કરી નાખવાનો સરવાળો. આ જે આવે એ કિંમત આ સૂત્રમાં મૂકી દેવાની અને આની જે સરવાળો છે એ કિંમત આ સૂત્રમાં મૂકી તમને મધ્યક મળશે. નાના પરથી મળશે તમને સરેરાશ વિચલન. આ દાખલો તમારે હોમવર્ક ની અંદર કરવાનો છે. ત્યાર પછી જો દાખલા નંબર 2 શું શોધવાનું છે, તો કે ચતુર્થ વિચલન શોધવાનું છે. શું શોધવાનું છે, ચતુર્થ વિચલન. તમને આપ્યા છે વર્ગ અને આપી છે આવૃત્તિ. વર્ગ લખી નાખવાની, આવૃત્તિ લખી નાખવાની. જો વર્ગ આપ્યા છે એટલે કે જાહેરાત વર્ગ 1000 નિયમ. તો કે માહિતી કેવી થઈ, તો કે દાખલા નંબર 2 ની માહિતી થઈ વર્ગની. કઈ માહિતી થઈ, એમાં થશે સતત આવૃત્તિ. કેવું છે, સતત. હવે આગળ તો કે વર્ગીકૃત માહિતી છે, સતત આવૃત્તિ વિતરણ આપેલું છે. એટલે આપણે ચતુર્થ વિચલન સૂત્ર શું છે, qd બરાબર q3 - q1 છેદમાં 2. એટલે આપણે q3 અને q1 શોધવા પડશે. એટલે ત્રીજું ખાનું બનાવવાનું સંચય આવૃત્તિ શીયર. હવે સૂત્ર q1 શોધો તો q1 નું સૂત્ર કયું, તો કે n/4 માં અવલોકનને સમાવતો વર્ગ. અને બીજું મૂકવાનું n + n/4 - cf છેદમાં 1 ગુણ્યા c. એની આવી રીતે q3 તો કે 3n/4 અહીંયા લખવાનું 3n/4. એટલે કે પ્રથમ અને તૃતીય ચતુર્થક શોધી. તો કે પહેલું કોણ બનાવવાનું વર્ગનું, બીજું કોણ બનાવવાનું આવૃત્તિ 1 નું, ત્રીજું કોણ બનાવવાનું cf સંચય આવૃત્તિ.
ચાલો શું શોધો છો બીજા દાખલામાં જો તો કે 100 ક્રિકેટ મેચની વનડેમાં રનની વિગત આપી છે આ માહિતી પરથી બેટ્સમેને કરેલા રનનું પ્રમાણિત વિચલન શોધવાનું છે શું શોધવાનું છે પ્રમાણિત વિચલન અને જો રન એકમાં છે વર્ગમાં એટલે પહેલું કામ તમારી વર્ગ એકમો છે મેચની સંખ્યા એટલે આવૃત્તિ 1 એક કામ બનાવવાનું આવૃત્તિ આ પ્રમાણિત વિચલન સૂત્ર આપણે આપી દો સિગ્મા fx સ્ક્વેર છેદમાં m માઈનસ સિગ્મા fx છેદમાં m કાઉન્સ શાખાનો સ્ક્વેર શું શોધો છો પ્રમાણિત વિચલન અને વર્ગ અને આવૃત્તિ 1 બરાબર રન ને કહેવાય વર્ગ અને આવૃત્તિ આપી છે 1 તો તમારે પ્રમાણિત વિચલનનો આપણે સીધી રીતમાં સૂત્ર મૂકી દેવાનું એટલે આપણે પહેલા શું કરવાનું 1 શોધવું પડશે મધ્ય કિંમત તમારે બનાવવાનું મધ્ય કિંમત માનો વર્ગ પરથી શું શોધવાની મધ્ય કિંમત ત્યાર પછી કરવાનું fx કોલમ અને પછી કોલમ કરવાનું fx નો સ્ક્વેર આ બે જે સરવાળો આવે એની કિંમત અને n કહેવામાં આવે છે આવે એની કિંમત આ સૂત્રની અંદર મૂકી તમારે 5 કોલમ બનાવવાના રહેશે અને એની જે કિંમત મળે એ આ સૂત્રમાં કિંમત મૂકી દેવાની છે તમને શું જશે પ્રમાણિત વિચલન તમને મળી જશે બીજી કઈ વસ્તુમાં અલગ છે નહીં બરાબર છે દાખલા તમારે કોલમ તરીકે વર્ગનું બીજું આવૃત્તિનું ત્રીજું મધ્ય કિંમત એટલે કે x જેને કહેવાય શું કહેવાય x એટલે કે મધ્ય કિંમત પછી fx એટલે કે આ બેનો ગુણાકાર કરવાનો અને fx નો સ્ક્વેર એટલે કે fx નો પાછો કેની સાથે ગુણાકાર કરવાનો x સાથે fx એટલે શું થશે fx ગુણ્યા x આનો પાછો વળી x સાથે ગુણાકાર કરવાનો એટલે બનશે fx સ્ક્વેર નો સરવાળો બનાવવાનો આનો સરવાળો બનાવવાનો અને n આપણે જે કઈનો સરવાળો એની કિંમત આ સૂત્રની અંદર મૂકી દેવાની ત્યાર પછી ચોથો દાખલો શું શોધો કે 220 વિદ્યાર્થીએ કોઈ પરીક્ષામાં મેળવેલા ગુણની વિગત નીચે મુજબ છે તે પરથી વિદ્યાર્થીઓના ગુણનું ચતુર્થક વિચલન શોધવાનું છે ચતુર્થક વિચલન તમારે બધા સૂત્ર કયા આવશે દાખલા નંબર 2 છે પણ એને ખાસ એ જોવાનું છે જે વર્ગ પણ એ અનિવાર્ય કઈ પડે 0 થી 9 આ બધા કેવા છે અનિવાર્ય તમને જે વર્ગ મળે cm પરથી માની લો 10 થી 19 મળે એટલે કે નિવારક વર્ગ કેવી રીતે કરવાનો તો કે આમાં 0.5 9.5 થી 19.5 પછી આ l બરાબર 9.5 લેવાનું ડાયરેક્ટ 10 લઈ લેતા નહીં એટલે કે અનિવાર્ય વર્ગ જે વર્ગ મળે પહેલા કઈ સમજો જે વર્ગ મળે એને નિવારક વર્ગ લખીને તમારે જેને કે ચતુર્થક વિચલન શોધવાનું રહેશે ચાલો કે 1 થી 4 દાખલા જે છે એ ચારે 4 દાખલા હોમવર્કની અંદર તમારે કરવાના છે 1 થી 4 દાખલા બરાબર છે હવે જો દાખલા નંબર 5 આપણે અહીંયાથી શરૂઆત કરી દાખલા નંબર 5 જો દાખલા નંબર 5 શું શોધવાનું કીધું છે આપણને તો કે ફૂટબોલની રમતમાં બે ટુકડીઓ નીચે મુજબના ગોળ કર્યા છે તો કઈ ટુકડી વધારે સુસંગત રમે છે એ આપણે જણાવવાનું છે તો કે ફૂટબોલની મેચ છે એમાં નોંધાયેલ ગોલની સંખ્યા તો કે ટુકડી A અને ટુકડી B બંનેની ગોલની સંખ્યા આપેલી છે તો આપણે એ જોવાનું છે કે કઈ ટુકડી વધારે સારું રમે છે આપણે કીધું છે કે કોઈ પણ બે માપની તુલના કરવી
ત્યારે આપણે શોધવું પડે ચલનાંક. શું શોધવું પડે? ચલનાંક. પછી આ એક છે નોંધાયેલ ગોલની સંખ્યા. તો પહેલું કોલમ નોંધાયેલ ગોલની સંખ્યા જેને કહીશું x. શું કહીશું? x. ચાલો શું આપ્યો છે x? તો કે 0 1 2 3 4 અને 5. તો જો x રહ્યો એ બંને માટે કોમન ગણાશે. કેવો ગણાશે? બંને માટે કોમન. તો કે જે x છે તે બંને માટે કોમન ગણાય છે. હવે આગળ ત્યાર પછી હવે ટુકડી a એને આપણને આપી છે જે આપ્યું ટુકડી એને મેચની જે સંખ્યા ટુકડી એની જે મેચની સંખ્યા રહી એને કહેવાય આવૃત્તિ f. શું કહેવાય? આવૃત્તિ f. પછી એવું છે ટુકડી b તેની મેચની સંખ્યા એની આવૃત્તિ જો બંનેની આવૃત્તિ અલગ અલગ છે. બંને માટે x કેવો છે? કોમન છે. બેની આવૃત્તિ અલગ છે. બેનો x કેવો રહેશે? બે માટે એક જ. આના માટે x આ અને આના માટે x આ. જો બેની આવૃત્તિ કેટલી છે? આની આવૃત્તિ છે 15 10 7 5 3 2. ચલો n બરાબર 15 + 25 = 8 * 2. તો કે આનો n થશે 42. ચલો આની આવૃત્તિ કેટલી છે? તો કે એની આવૃત્તિ છે 20 10. તો કે 20 10 5 4 2 1. તો કે એને n થશે 42. હવે જો આ નોંધાયેલ ગોલ 15 બેચમાં 0 ગોલની સંખ્યા 20 બેચમાં 0 ગોલની અલગ અલગ ટુકડીએ કેટલા મેચમાં 0 ગોલ નોંધાય, કેટલી મેચમાં 1 ગોલ, કેટલી મેચમાં 2 ગોલ, એ બંને ટુકડીના તમને ગોલની સંખ્યા આપેલી છે. હવે કઈ ટુકડીમાં કયા ખેલાડીના જે કયા કેટલી મેચમાં 0 રન કર્યો છે. મને ખેલાડી A અને ખેલાડી B 0 માની લો તો કયા ખેલાડીએ 0 રનમાં આઉટ થયો છે, કયો ખેલાડી હવે આપણે શોધવું શું છે એ માહિતી આપી નથી, પણ આપણે કીધું છે કે કઈ ટુકડી વધારે સુસંગત સાઈડ છે. તો એના માટે આપણે શું શોધવું પડે? ચલનાંક. ઓકે, ચલનાંક શોધવા માટે આપણે શું જોઈએ? x બાર જોઈએ. બંને માટે x બાર શોધશું તો કે સિગ્મા x ના છેદમાં n. આના માટે x બાર શોધશું સિગ્મા fx ના છેદમાં n. હવે આ fx લાઈન કરશો fx. ચાલો આનો ગુણ્યા 15 0 0 10 એકા 10 7 દુ 14 5 તરી 15 4 તરી 12 5 દુ 10. સિગ્મા fx બરાબર આનો સરળ થશે x. ચાલો મધ્યક શોધીએ તો સિગ્મા એટલે x ભાગ્યા n એટલે 42. ચલો x ભાગ્યા 42 એટલે આવશે 1.45 ગોલ. તો કે જો પેલા ટુકડી A માટે આપણે દરેક માહિતી શોધી છે. તેના માટે ટુકડી A
10, 5 દુ 10, 4 તરી 12, 2 ચોકા 8 અને 5 એકા 5. કરવાનો સરળ કરો 10 દુ 20 ને 20 40, 40 ને 5 45, ભાગ્યા 42. તો કે આનો આવશે મધ્ય 1.07. બેનો મધ્ય શોધી લીધો. આપણે બેનો શું જોશે? પ્રમાણિત વિચલન. કેમ કે ચલનાનું સૂત્ર શું છે? s ના છેદમાં x બાર ગુણ્યા 100. એ રીતના માટે ચલના બરાબર તો કે s ના છેદમાં x બાર ગુણ્યા 100. તો કે પ્રમાણિત વિચલનનું સૂત્ર આપણે મૂકી દઈશું સિગ્મા fx સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા fx છેદમાં n કાઉન્સ આનો સ્ક્વેર. બેમાં સૂત્ર તો શું લાગશે? સેમ જ. ટૂંકમાં બંને માહિતી માટે બધું શોધવાનું. કાઉન્સ આનો સ્ક્વેર. જો કઈ માહિતી માટે આપણે બધી એક શોધો, કઈ માહિતી માટે શોધશું પ્રમાણિત વિચલન અને કઈ માહિતી શોધશું ચલન. હવે બંને માટે પ્રમાણિત વિચલન શોધો તો બંને માટે fx સ્ક્વેર ના કોલમ બનાવવો પડશે. તો કે આના માટે fx સ્ક્વેર અને આનું fx સ્ક્વેર. ચાલો આનો વળી કઈ સાથે ગુણાકાર કરવાનો? x એટલે 0 તો 0 જ લઈએ. 10 એકા 10, 14 દુ 48, 15 તરી 45, 12 ચોકા 48, 10 50 ને 50. ચાલો એનો કરો સરવાળો. તો કે એનો સરવાળો થશે 181. ચાલો આના માટે શોધી લો. 0 10 એકા 10, 10 દુ 20, 12 તરી 36, 8 ચોકા 32 અને પછીઓ 25. ચાલો આના માટે 123. ચાલો આમાં કિંમત મૂકીએ બેની બરાબરથી. પહેલા આના આપણે fx એના માટે કેટલો મળ્યો? 181 ભાગ્યા 42 માઈનસ તો કે 61 ભાગ્યા 42 કાઉન્સ આનો સ્ક્વેર. ચાલો 181 ભાગ્યા 42 કે 4.31 માઈનસ 61 ભાગ્યા 42 એનો કરવાનો સ્ક્વેર 2.11. ચાલો 4.31 માઈનસ 2.11 તો કે 2.2 તેનો ઘાતો વર્ગ એટલે આનો મેળવ્યો 1.48. ચાલે ની કિંમત મૂકી દો 1.48 ભાગ્યા x પર એનો મેળવ્યો 0.45 ગુણ્યા 100. ચાલો 124.30 આનો 102.7
7 તો કે જેનો ચલનાંક ઓછો હોય એ ટુકડી વધારે સુસંગત ગમે. આ આપણે ટુકડી A માટે છે બધું અને આ છે ટુકડી B માટે. તો ચલનાંક કેનો ઓછો એ ટુકડી એનો ટુકડી A કેવું રહે છે વધારે સુસંગત ગમે છે. કે ચલનાંક એનો ચલનાંક કેવો છે ટુકડી A જે છે એનો ચલનાંક ઓછો છે એટલા માટે ટુકડી A એ વધારે સુસંગત ગમે છે. ચાલો ત્યાર પછી આપણે દાખલા નંબર જોશું. આ પાંચમો દાખલો તો દાખલા નંબર જોશું. ચલો પછી દાખલા નંબર 6. ચાલો શું એવું છે જો ખાસ 100 અવલોકનની એક શ્રેણીના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 40 અને 10 મળે છે. 100 એટલે n બરાબર કેટલા થાય 100 એના મધ્યક અને પ્રમાણિત મધ્યક ને કહેવાય x બાર. તો કે એના મધ્યક 40 અને પ્રમાણિત વિચલન મળે છે 10. તો કે 100 અવલોકનના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 40 અને 10 મળે છે. આગળ ગણતરીમાં બે અવલોકનોની કિંમત ભૂલથી 3 અને 27 ના બદલે 30 અને 70 લેવામાં આવી હતી. તો કે 100 અવલોકનો જે હતા માની લો જે અવલોકનો હોય તે 100 અવલોકનનું મધ્યક અને પ્રમાણિત વિચલન શોધ્યું. તો આટલું મેળવ્યું x = 40 મેળવ્યો, s મેળવ્યો 10. હવે એવું કે ભાઈ આ જે ગણતરી કરી એમાં ભૂલથી જે 3 અને 70 એટલે કે સાચા અવલોકન હતા. સાચા અવલોકન કયા હતા 3 અને 70. એ સાચા અવલોકન જે હતા એની જગ્યાએ લેવાઈ ગયા હતા ખોટા અવલોકન. લેવાઈ ગયા હતા કેટલા તો કે ખોટા અવલોકન લેવાઈ ગયા 30 અને 70. તો કે 30 અને 70. તો કે આ જે મધ્યક ગણતરી હતા એમાં 3 અને 27 લેવાના એની જગ્યાએ ભૂલથી લેવાઈ ગયા 30 અને 70. તો સુધારેલો મધ્યક અને સુધારેલો પ્રમાણિત વિચલન શોધો. પહેલા તો સુધારેલો મધ્યક શોધવો હોય એટલે કે અહીંયા જે મધ્યક ગયો છે એમાં કયા અવલોકનનો ઉપયોગ કર્યો છે? તો કે સરવાળામાં આ અવલોકન આવી ગયો. તો એનો જે સરવાળો આપણે થયો હોય આપણે આ x અહીં પર 7 8 9 12 આપણે સરવાળો કરીને શું કહીએ સિગ્મા x કઈ માને કે 8 અને 9 એની જગ્યાએ 2 અને 5 લેવા પડે. 8 9 ખોટા આવી ગયા. તો સરળથી જે સરવાળો થયો એમાંથી 8 9 માઈનસ કરવા પડે અને 2 અને 5 શું કરવા પડે પ્લસ કરવા પડે. પહેલા આપણે પાછા શું જોશે સરવાળો. આપણે મધ્યકના ચેપ્ટરમાં જોયું સરવાળો શું છે તો સૂત્ર મૂકી દીધું x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. x બાર આપણને આપ્યો છે કેટલો 40. સિગ્મા x એટલે સરવાળો શોધો n એટલે 100 બાજુ આવે તો ગુણાકાર. તો સિગ્મા x બરાબર 100 ગુણ્યા 40 એટલે 4. આ સરવાળો કેવો છે ખોટો. હવે આપણે સુધારેલ મધ્યક શોધો. સુધારેલ સરવાળો શોધો. સુધારેલ સિગ્મા x તો શું થશે તો કે ખોટો સિગ્મા x એમાંથી માઈનસ ખોટા અવલોકનો માઈનસ કરવાના અને સાચા અવલોકન શું કરવાના પ્લસ. તો કે જો આપણે સરવાળો 4 એટલે કેવો છે ખોટો છે. એમાં જે ખોટા અવલોકન છે
પ્લસ તો કે જે આ સરવાળો મળ્યો 4000 પણ એ સરવાળો કેવો હોય ખોટો હોય કેમ કે એમાં ઈ સરવાળો કરતી વખતે 30 અને 70 લીધા છે ઈ ખરેખર ખોટા છે એ લેવાના છે નહીં તો કે લેવાના શું છે 3 અને 27 તો કે આ જે સરવાળો લેવો એમાંથી 30 અને 70 એટલે 100 અને 27 પ્લસ 30 27 એટલે 30 ઈ સાચા અવલોકન છે પ્લસ કરી અને જે ખોટા અવલોકન છે ઈ શું કરી નાખશું આપણે માઈનસ હવે સરવાળો કરી તો 4000 માઈનસ 100 પ્લસ 30 તો કે 3930 કેટલો થશે 3930 હવે સુધારે મધ્યક શોધી તો કે સૂત્ર થઈ જશે x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n તો કે હવે સુધારે તો 3930 ભાગ્યા 100 તો 39.3 પહેલા મધ્યક હતો કેટલો 40 સરવાળો સુધાર્યો નવો સુધાર્યો મધ્યક કેટલો મળ્યો 39.3 હજી આપણે બીજું શું શોધવાનું કીધું છે દાખલામાં સુધારે પ્રમાણિત વિચલન શું શોધવાનું સુધારે પ્રમાણિત વિચલન આપણે દાખલામાં જે આપણે શોધવાનું કીધું છે હવે જો સુધારેલું પ્રમાણિત વિચલન હવે એ શોધો તો કે શું કરશું પહેલા સુધારેલું પ્રમાણિત વિચલન છે જેમાં આપણે સુધારેલો સરવાળો સિગ્મા s શોધ્યો પ્રમાણિત વિચલનનું સૂત્ર શું છે તો કે s બરાબર વર્ગમૂળ હવે જો અહીંયા ખાલી અવલોકન આપેલા છે શું આપ્યું છે ખાલી અવલોકન સૂત્ર આવશે સિગ્મા x સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા x છેદમાં n કાઉન્સ આખાનો સ્ક્વેર સિગ્મા x છેદમાં n કાઉન્સ આખાનો સ્ક્વેર હવે જો આ માહિતી પર તમે સિગ્મા x શોધો સરવાળો શોધવો પડે સાચો તમે સરવાળો જોયો શું જોયું કે ભાઈ સરવાળો 5 હવે જ્યારે આ લીધા ત્યારે સરવાળો આટલો થતો સિગ્મા x એમાં ભૂલ થતી હતી કેટલા થતા ભાઈ 4 બરાબર થતા ને 4 પણ એ લીધો ત્યારે જે સિગ્મા x કર્યો ઈ ખોટો જ મળ્યો તો ઈ સાચો શું પડે કે ભાઈ માઈનસ 1 ખરેખર જે છે શું કરવું પડે પ્લસ કરવું ફરીથી ધ્યાન આપજો આ જે સાચા અવલોકન અને ખોટા અવલોકન છે તો કે મધ્યક ઉપરથી આપણે સિગ્મા x મળી ગયું શું મળી ગયું કે ભાઈ આટલો સરવાળો કેવો થયો છે ખોટો પણ એમાં આ બે ઉપયોગ કરવાનો ક્યાં 30 અને 70 એટલે જો એ માઈનસ કરી દેખા અને સાચા એ પ્લસ કે ખરેખર સરવાળો કેટલો મળ્યો 3930 તો કે આ 30 અને 70 નો ઉપયોગ કરીને એને પ્રમાણિત વિચલન પણ એનો જ ઉપયોગ કરીને શું કર્યું હોય શોધ્યું હોય એટલે પ્રમાણિત વિચલન કેવું મળ્યું છે ખોટું મળ્યું છે એમાં આ બે ધ્યાનમાં લેવાના છે તો એ બે ધ્યાનમાં લઈને શું કર્યું સિગ્મા x નો સ્ક્વેર કર્યો એટલે સિગ્મા x નો સ્ક્વેર કેવો મળે ખોટો મળે આપણે સિગ્મા x નો સ્ક્વેર એ સાચો જોઈએ અને સિગ્મા x એ સાચો જોઈએ બે સાચા છે તો સિગ્મા x તો આપણે સાચા શોધી લીધા 3930 તો x સ્ક્વેર સાચો કેટલો હશે તો એના માટે આપણે x સ્ક્વેર શોધો s આપણે આપ્યો છે 10 બરાબર હવે જો સિગ્મા x આપણે શોધવાનો n એટલે 100 સિગ્મા x ના છેદમાં n એટલે શું થાય જો સિગ્મા x ના છેદમાં n બરાબર શું થશે મધ્યક થાય શું થાય તો મધ્યક નો શું બનાવવાનો સ્ક્વેર જો તો આપણે કયું આપણે છે સિગ્મા x નો સરવાળો નકર માની કે સિગ્મા x નો સરવાળો 9 તો એની જગ્યાએ x બાર નો શું બનાવવાનો સ્ક્વેર 10 ના 10 વર્ગમૂળ સિગ્મા x સ્ક્વેર છેદમાં 100 x બાર એટલે કેટલા છે 40 એનો સ્ક્વેર શું થશે 40 નો સ્ક્વેર ચાલો 10 ના 10 વર્ગમૂળમાં 100
સિગ્મા x સ્ક્વેર છેદમાં 100 40 નો સ્ક્વેર 1600 અને અહીંયા ડાયરેક્ટ સિગ્મા x ની જગ્યાએ સરવાળો કરેલો છે એ પણ તમે લખી શકો પણ ખાસ ધ્યાનમાં ખોટો લખવાનો સાચો લખી નાખવાનો નહીં કેમ કે અહીંયા આપણે જે સિગ્મા x નો જે શોધી છે એમાં ત્યારે ખોટો જે સરળ સૂત્ર લીધો હતો ત્યારે સિગ્મા x કેટલું હતું એ આપણે શોધવાનું છે હવે વર્ગમૂળ દૂર કરવું તો બંને બાજુ શું લઈશું બંને બાજુ વર્ગ લેતા બંને બાજુ એટલે આ બાજુ 10 નો સ્ક્વેર થઈ આ બાજુ વર્ગમૂળ દૂર થઈ જશે 10 નો સ્ક્વેર 100 10 નો સ્ક્વેર થશે 100 આ 16 જ્યારે માઈનસ છે આ બાજુ આવે તો પ્લસ છેદમાં 100 હવે આ 100 આ બાજુ ભાગાકાર છે આ બાજુ આવે તો ગુણાકાર તો 1600 16 1700 ગુણ્યા 100 બરાબર સિગ્મા x તો કેટલો થશે 1,70,000 ઇસુ મેળવ્યું સિગ્મા x નો સ્ક્વેર 1,70,000 હવે આપણે સુધારેલ સિગ્મા x ને શોધ્યું તો સુધારેલ સિગ્મા x આ સરવાળો 1,70,000 આપણે મેળવ્યો પણ એ સરવાળો કેવો હશે ખોટો હશે કેવો હશે ખોટો તો સાચો સરવાળો ખરેખર શું થઈ શકે ખોટો સરવાળો એમાં માઈનસ ખોટું જે અવલોકન લીધા પણ એ ખોટા અવલોકનના વર્ગનો સરવાળો શું કરવાનું અને પ્લસ સાચા અવલોકનના વર્ગનો સરવાળો શા માટે તો કે સિગ્મા x સ્ક્વેર છે કે આપણે જ્યારે x અને x સ્ક્વેર નું ખાનું બનાવીએ અહીંયા આપણે જે અવલોકન હોય એનો શું લખ્યું હોય વર્ગ લખ્યું અને પછી સરવાળો કર્યો તો એનો સાચો આયા જે સરવાળો ખોટો આવ્યો તો એ પણ તમારે શું તમારે અવલોકનનો શું કરવો પડશે વર્ગ કરવો પડે ડાયરેક્ટ આજે ખોટો અવલોકન અને સાચો અવલોકન પ્લસ માઈનસ થાય ને એનો પણ તમારે વર્ગ કરવો પડે કેમ કે અહીંયા માને કે 1 નો વર્ગ યાદ થઈ ગયો 2 નો વર્ગ 40 પછી કે 2 ની જગ્યાએ 3 એટલે ખોટા થઈ ગયું તો આ 4 શું કરશું હવે 2 કોઈ અવલોકન તેનો વર્ગ કઈ જે થતું ઈ માઈનસ કરી અને સાચું મે લીપાનો શું મેરી સાચા માં વર્ગ જ મેરી તો કે 1,70,000 માઈનસ ખોટા અવલોકનના વર્ગ સરળ ખોટા કે છે 30 30 નો વર્ગ 900 અને 70 નો વર્ગ 49 પ્લસ સાચા કે છે 3 નો વર્ગ 9 અને 47 નો સ્ક્વેર 729 એટલે શું કરવું પહેલો વર્ગ કરવો પડે આનો વર્ગ 900 અને આનો 49 અને આ બેને શું કરવું પડે વર્ગ કરીને એટલે હવે શું થશે 1,70,000 એમાંથી આ બેને સરળ માઈનસ પ્લસ 738 એટલે સરવાળો થશે 1,64,938 આપણે શું જોયું સુધારેલો સિગ્મા x સ્ક્વેર જેવો આપણે શોધવાનું છે સુધારેલો પ્રમાણિત વિકલન એટલે પ્રમાણિત વિકલન પાછું સૂત્ર મૂકી દો સિગ્મા x સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા x છેદમાં n કૌંસ આખાનો સ્ક્વેર જો સુધારેલો લખો 1,64,938 ભાગ્યા 100 માઈનસ સરવાળો સાચો કયો છે 3,930 ભાગ્યા 100 એનો સ્ક્વેર ચાલો કેટલા થશે 1,49,38 માઈનસ 1,544.49 કે 104.49
29 તેનો ભાગો વર્ગમૂળ એટલે 10.24 સુધારેલું પ્રમાણ 10.24 અને મધ્યાંક મળશે 39.3 એટલે આપણે જે સુધારેલી કિંમત શોધવાની કીધી હોય તે આ રીતના આપણે દાખલો ગણવો પડે કે સુધારેલો સિગ્મા x અને સિગ્મા x સ્ક્વેર શોધવો પડે એના માટે પાસે તમારે મધ્યાંક અને પ્રમાણિત વિતરણના સૂત્ર મૂકીને તમને એ કિંમત મળી શકે છે અને એના પરથી તમારે નવા માપ શોધી અને પછી એ સૂત્રમાં જે નવી કિંમતો મળી હોય એ તમારે મૂકવાની થાય. ચાલો ત્યાર પછી દાખલા નંબર 7. ચાલો વિભાગીય છેલ્લો દાખલો છે 7મો દાખલો. જો 7મો દાખલો. એક ફેક્ટરીમાં ઉત્પાદિત થતી વસ્તુનું કુલ ખર્ચ વિધેય y બરાબર 10 3x છે, જ્યાં x એ ઉત્પાદિત એકમોની સંખ્યા અને y એ ઉત્પાદન ખર્ચ દર્શાવે છે. તમને ઉત્પાદન વિધેય પૂછે જેમાં x ને એ શું દર્શાવે છે? ઉત્પાદિત વસ્તુની એકમની સંખ્યા અને y એ દર્શાવે છે ઉત્પાદન ખર્ચ. તમને વિધેય પૂછે y બરાબર 10 3x. આગળ ફેક્ટરીમાં દરરોજ ઉત્પાદિત થતી વસ્તુની એકમની સંખ્યા વિસ્તાર જેને શું કહેવાય? તો કે વિસ્તાર એટલો છે 50. ચતુર્થક વિચલન જેને કહેવાય q d 5. સરેરાશ વિચલન જેને કહેવાય m d 8. અને પ્રમાણિત વિચલન જેને કહેવાય f 10. તો આ માહિતી પરથી કુલ ખર્ચ y નો વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલનના શોધો. આ જે પૂછે ને એ એકમની સંખ્યાનો આ બધું પૂછે કે પૂછે એકમની સંખ્યાના બધે વસ્તુ પૂછે કે એકમની સંખ્યાનો વિસ્તાર આટલો મળે છે, એકમની સંખ્યાનો ચતુર્થક વિચલન આટલું મળે છે, એકમની સંખ્યાનો સરેરાશ વિચલન આટલું મળ્યું અને એકમની સંખ્યાનું પ્રમાણિત વિચલન આટલું મળ્યું. શું મળ્યું? પ્રમાણિત વિચલન. તો તમને એમ કહે કે આ માહિતી પરથી કુલ ખર્ચ એટલે કે y નો વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન શોધો. આ તમને x આપ્યો છે એનું તમારા વિધેયનું જે ઉત્પાદન કરો તમે જે વિધેય આપ્યું છે એનું આ વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ અને પ્રમાણિત વિચલન શોધવાનું છે. એટલે કે જે x દીઓ x એ x નો વારા ફરતે કિંમત મૂકવાની થાય. y નો વિસ્તાર શોધવો હોય તો x ની જગ્યાએ y ની કિંમત મૂકવાની. પછી ચતુર્થક વિચલન શોધવું x ની જગ્યાએ ચતુર્થક વિચલનની કિંમત મૂકવાની. પણ આપણે આગળ પણ વિકલ્પમાં પણ તમને કીધું કે પ્રમાણિત વિચલન જ્યારે પણ પ્રસારણમાં વિધેય હોય તો ઉગમ બિંદુ કેવું? ઉગમ બિંદુ અને સ્કેલમાં ઉગમ બિંદુ એટલે પ્લસ માઈનસ, સ્કેલમાં આપણે ગુણાકાર ભાગાકાર. તો કે ઉગમ બિંદુથી સ્વતંત્ર છે એટલે સ્કેલમાંથી સ્વતંત્ર નથી.
એનો મીનિંગ કે આનાથી માપ બદલાય નહીં, આનાથી માપ બદલાય. શું થાય? જો તમે વિધેય પૂછે y નો વિસ્તાર શોધો 10 ના 10 3 વિસ્તારની ગણો તો 50, તો શું થશે? 10 પ્લસ 50 કરી 150, તો ખાલી 150 જવાબ આવશે. શા માટે? તો કે કોઈ પણ પ્રસારણને માપ આપ્યું એ કોઈ પણ તમે વિધેયમાં કિંમત મૂકો, કોઈ પણ વિધેયને કિંમત મૂકો તો એ જે કિંમત મૂકો ને વિધેયમાં એમાં જે પ્લસ થતું હોય એનાથી કાંઈ ફેર પડે નહીં, એનાથી બદલાતું નથી. માત્ર બદલાય કેનાથી? તમે એને ગુણો કે ભાંગો ને એ માપે તો જ ફેરફાર થાય. તો y નો વિસ્તાર નવો કેટલો મળે? પછી y નું ચતુર્થક વિચલન આ 10 થી કઈ નહીં ફેર પડે, 3 ગુણ્યા ચતુર્થક કેટલું છે? 5. 9 પાસ થશે કેટલું? 15. પછી કેટલું થશે? 15. તે રીતે y નું સરેરાશ વિચલન શોધો. આ 10 થી કઈ નહીં ફેર પડે, પણ આ વિચલનને જે 3 ગુણ્યા છે ને આટલું થશે, એટલે આ કેટલું થશે? 24. તે રીતે y નું પ્રમાણિત વિચલન એવું થશે. આ 10 10 થી કઈ ફેર પડશે નહીં, પણ આ 3 જે ગુણ્યા છે એનાથી ફેર પડે, એટલે કે આ વસ્તુથી ફેર પડ્યો. ટૂંકમાં એના માપને તમે ગુણો ને તો પરિવર્તન થાય, પ્લસ માઈનસ તમે કરો તો કઈ ફેરફાર થાય નહીં. આ બહુ આઈએમપી વસ્તુ છે. વિદ્યાર્થીઓ તમને એમસીક્યુ એકમાં કેમ પૂછી લે કઈ વિધેયની કિંમત આપી આની કીધો મધ્યકની કિંમત આપી હોય ને તો મધ્યકમાં પ્લસ માઈનસ ગુણાકાર કરી તો માપ ફરે, પણ વિસ્તારમાં જેના પ્રસારના જે માપ છે એમાં ફેરફાર થતો નથી. ચાલો આ વિભાગ E આપણે પૂરો થાય છે. હવે આ ચેપ્ટર છે વિભાગ F જે બાકી રહે છે, બરાબર છે. એ વિભાગ F આપણે નેક્સ્ટ લેક્ચર જે છે એક બે લેક્ચર થશે લગભગ, ત્યાં આપણે વિભાગ F પૂર્ણ થશે, એટલે કે બે લેક્ચરની અંદર એક બે લેક્ચર આપણા ચેપ્ટર આપણે અહીંયા પૂરું થઈ જશે. એટલે કે વિભાગ F જે છે એમાં તમને જે દાખલા આવડતા હોય, જે આગળ મેથડ મુજબના આવી ગયા હોય તે એવા દાખલા તમે ગણવા મળે. ચાલો થેન્ક યુ.